દેરોલના વેરાવાડી મંદિર પરિસરમાં મહિલાની ઘાતકી હત્યા. અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારથી ગંભીર હુમલો કર્યાનું ખુલ્યું. ગ્રામ્ય પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ બાદ ગુનો દાખલ કર્યો. હિંમતનગર વિજાપુર રોડ પર આવેલ દેરોલના વેરાવાડી મેલડી માતાના મંદિરમાં રવિવારે સાંજના સુમારે અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર રાવળ જ્ઞાતિની એક 55 વર્ષના મહિલા પર ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા કરી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ મૃતકના પુત્રે સોમવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ દેરોલ ગામે રહેતા બાલુબેન મંગાભાઈ રાવળ રવિવારે સાંજના સુમારે સીમમાં આવેલ વેરાવાડી મેલડી માતાના મંદિર પરિસરમાં હાજર હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ આવી બાલુબેન રાવળના માથા ઉપર કપાળના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરી મોત નિપજાવ્યું હતું. દરમિયાન મંદિર પરિસરમાં બાલુબેન રાવળ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેના લીધે તેમના મૃતદેહ પાસે શરીરમાંથી લોહી નીકળી ગયા બાદ તેણીનું મોત નિપજ્યું હોવાનું ગ્રામ્ય પોલીસનું માનવું છે. હત્યાની ઘટના બાદ મૃતક બાલુબેન રાવળના પુત્ર પ્રતાપભાઈ મંગાભાઈ રાવળે સોમવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે જઈ સ્થળ તપાસ કર્યા બાદ હત્યાનો ભેદ ઉકેલવા માટે FSL તથા ડોગ સ્ક્વોડ સહિત અન્ય નિષ્ણાંતોની મદદ લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે બાલુબેન રાવળની હત્યાનો ભેદ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ખુલી શકે તેમ છે. હાલ તો પોલીસ મૃતકના પરિવારજનો તથા અન્ય શંકબંધોની પૂછપરછ કરવા માટે તજવીજ કરી રહી છે. સૈયદ સોયદ, પ્રદીપ અંતરાલ ન્યૂઝ, સાબરકાંઠા.